નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદના સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ કરાઈ। જામનગરમાં લીમડા લેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ। જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં પંપ હાઉસમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાણીના સંપમાં પડી જતા વેટનરી તબીબનું કરુણ મોત થયું। જામનગર શહેરમાં ઇંગ્લિશ દારૂ અંગે 2 સ્થળે દરોડા, જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા 2 આરોપી ઝડપાયા। જામનગરમાં ગેરેજમાં કાર રિપેરિંગના મામલે કાર માલિક અને ગેરેજ સંચાલકના 2 જૂથ વચ્ચે તકરાર, બંને પક્ષ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગરના ગ્રોળ પાસે એક સાથે 3 સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો 2.40 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગર તાલુકાના માટલી ગામમાંથી એક યુવતી ગુમ થઈ, પ્રેમ સંબંધના કારણે ઘરેથી નીકળી ગયાની આશંકા જોવા મળી। જામનગરના ખંભાલીડા ગામે જુગાર અંગે પોલીસનો દરોડો, 5 આરોપી ઝડપાયા, 1 ફરાર બન્યો। વલસાડમાં ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારોના નામ મતદાર યાદીમાંથી જ ગાયબ, તંત્રમાં મચી દોડધામ। ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી। વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયનો વિરોધ, 10 વર્ષ કે તેથી વધુ જૂની રિક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ જોવા મળ્યો। ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય જોવા મળ્યો। વડોદરામાં વોર્ડ નંબર 7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ, ચૂંટણી બહિષ્કારની ચીમકી જોવા મળી। વલસાડમાં ચૂંટણી પૂર્વે જ ઉમરગામમાં મતદાર યાદીમાં મોટો છબરડો, દહેરી બેઠકના 1400 મતદારો ગાયબ થતા તંત્ર દોડતું થયું। વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, પિલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો। વડોદરાના નિજામપુરામાં વોર્ડ નંબર 1ની અસ્મિતા પાર્કમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા। અમદાવાદમાં એલિસ બ્રિજ પોલીસે પાન મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે। ભારતના આકાશમાં દેખાયા 1000 કિલોમીટર લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી જોવા મળી। ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે સરકારી એપ્લિકેશન અપડેટ જ નથી, સરકારની પોલ જાહેર થઈ। અમદાવાદમાં સરખેજ ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર મચ્યો, પોલીસે તપાસ હાથ ધરી। મોંઘવારીનો માર, પ્રીમિયમ પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી પણ થયો મોંઘો, ખાનગી કંપનીએ કર્યો ભાવ વધારો। સરકારે 10 એશિયન દેશોમાંથી સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર અંકુશ મૂક્યો। વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો થયો। વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છૂટતા બ્રાન્ચો દોડતી થઈ, 2 દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો। સુરતના કતાર ગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઇટ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો જોવા મળ્યો। અમદાવાદ સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખ્સનું મોત, ડ્રાઇવિંગ સીટ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું। સોના ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઇલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ભવિષ્યવાણી જોવા મળે। સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં એલર્ટ જાહેર કરાયો। રાજસ્થાનના કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મ ટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા।
ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિલ્લા પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે. ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી કરી. જીપીએસસીના ચેરમેન સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ. ગુજરાત હાઈકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન કરાયું. ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માંગવા આવે. સુરતમાં ભાજપને પડકારતો પોસ્ટર વાયરલ થયું.